we can say that in a home where husband and wife are united and live together, it is a good home. એક ઘરની અંદર જો પતિ અને પત્ની એકબીજા સાથે જોડાયેલા અને સુસંગત હોય, એક દિલના હોય, તો તે બહુ સારી બાબત છે. So in the same way, in a church, irrespective of the number, either 5 people or 5,000 people, where brothers and sisters are learning to live together in unity, that's a good church. અને તેવી જ રીતે જ્યારે એક મંડળીની અંદર ભલે સંખ્યામાં 5 હોય કે વધારે હોય, ગમે તે હોય, પણ ભાઈઓ અને બહેનો એકતામાં જીવે, તે ખૂબ સારી બાબત છે. I want to ask you a question. હું તમને એક પ્રશ્ન પૂછવા You need માંગુ not છું. answer, but you can think about it. તમારે જવાબ આપવાની જરૂર નથી, પણ તમે તેના ઉપર વિચાર અને મનન કરી શકો છો. In our home, what is the level of unity currently with our spouse, between husband and wife? આપણે પરિવારની અંદર ઘરમાં આપણા જે સાથી છે, પતિ અથવા પત્ની, તેમની સાથે કયા સ્તર ઉપર આપણી એકતા છે? For example, if I ask you to give marks to yourself, 1 to 10, 10 is 100%, 0 to, if I ask you to give marks in the level of unity in your family, how much mark you will give? So 0 mark, 10 mark, or 5 mark, 8 mark, what? Think about it. જો હું તમને એક 0 થી 10 ક્રમાંકમાં એનું મૂલ્યાંકન કરવા માટે કહું કે 0 નો મતલબ કોઈ સંગતિ એકતા નથી અને 10 એટલે પૂરેપૂરી એકતા છે, તો તમે પોતાના લગ્ન જીવનમાં અથવા પોતાના પરિવારમાં પતિ પત્ની વચ્ચે કેવી રીતે પોતાને મૂલ્ય આપશો? I am telling this to not to discourage, even if it's 0, don't worry. Your gospel is a gospel of hope. હું તમને નિરાશ કરવા માટે આ પ્રશ્ન નથી પૂછી રહ્યો. ભલે જો આજની તારીખમાં તે 0 હોય, તો જે સુવાર્તા છે તે સુવાર્તા છે, અને તે સુવાર્તા તો તે આશા આપનારી સુવાર્તા છે. But we all should aim. Remember, I should get that 10%, 10 marks, 100% mark. That should be our goal. We should grow towards that year after year. પણ આપણી પાસે એ ધ્યેય, એક લક્ષ્યાંક આપણી સમક્ષ ઉપલબ્ધ હોવું જોઈએ. આપણી પાસે તે હોવું જોઈએ કે હું 0 પર ભલે હોય, હું 10 નંબર પર, એટલે 100% એકતામાં પહોંચવા માંગુ છું. Suppose the mark we give honestly is, let's say, 1 or 2, assume. જો આપણે એવું પ્રામાણિકતાથી ધારણા કરીએ કે જો આપણે પોતાને 1 અથવા 2 માર્ક આપીએ, તો Then second question, who we should blame? Is it my spouse? I should blame my wife, or I recognize I have a responsibility? બીજો જ પ્રશ્ન તે ઊભો થાય કે આના જવાબદાર અથવા આનો ગુનેગાર કોણ છે? તો શું તે મારી પત્ની છે અથવા મારા પતિ છે કે હું પોતે છું? તે આપણે વિચાર કરવો રહ્યો. We can ask the same question about our fellowship. What is the level of unity within the fellowship? આ સેમ આ જ પ્રશ્ન આપણા સંગતને માટે પણ પૂછી શકીએ છીએ. કયા સ્તરની એકતા આપણા સંગતમાં છે? It is good we have an assessment, understanding about. We need not tell this to anybody, but we should know it. We should have concern about it. અને આપણે આ મૂલ્યાંકન કરતા રહેવું, આપણે કોઈને કહેવાની જરૂર નથી, પણ આના ઉપર વિચાર કરવો તે ખૂબ જ આવશ્યક છે. There is a verse in Ephesians chapter 4 which years have challenged me. અને એફેસીનો પત્રમાં એક કલમ છે જેના દ્વારા ભાઈને ખૂબ જ પડકાર મળ્યો હતો વર્ષો સુધી. Ephesians chapter 4 verse 3. એફેસીનો પત્ર 4થો અધ્યાય 3જી કલમ. It says that make every effort to keep yourself united in the spirit, binding yourself together with peace. શાંતિના બંધનમાં આત્માનું ऐक्य રાખવાને યત્ન કરો. So the word used is make every effort. અહીંયા જે કહેવામાં આવ્યું છે કે બધું પોતાના સંપૂર્ણ સામર્થ્યથી યત્ન કરો અથવા પરિશ્રમ કરો. So that means unity will not happen automatically. તેનો અર્થ એવો થાય છે કે એકતા અચાનક સ્વયં રીતે ઉત્પન્ન થતી નથી. There is an effort required behind it. ત્યાં પ્રયત્નોની જરૂરિયાત હોય છે. In the family, both husband and wife should work. I have a share of responsibility. Thinking like that, we should work, make effort to bring about unity. અને એનો બીજો અર્થ એ થાય કે પરિવારમાં, કુટુંબમાં
પતિ પત્ની બંનેવે પોતાનો ભાગ અને હિસ્સો સમજીને પ્રયત્ન કરવાનો છો કે કેવી રીતે અમે એક થઈ શકીએ અથવા એકતા અમારા ઘરમાં હોઈ શકે. So it is very easy to blame the other party, બહુ સરળ છે બીજા પાત્રને દોષ આપવો, but it takes courage to take a share of my responsibility. પણ તેમાં સાહસની જરૂરિયાત છે કે જ્યારે આપણે પોતાનો ભાગમાં નિષ્ફળ જઈએ ત્યારે તેના જવાબદારી અથવા તેનો દોષ પોતા ઉપર લેવાને માટે સાહસની જરૂર હોય છે. So as I am encouraged, I want to encourage and challenge all of you. All of you should make every effort as written here to keep yourself united in spirit. અને જેમ ભાઈને આનાથી પ્રોત્સાહન મળ્યું તેમ હું પણ તમને પ્રોત્સાહન આપવા માંગુ છું કે તમે પણ એ પ્રમાણે પ્રયત્ન કરો કે જેથી સઘળું કરીને એકબીજાની સાથે યત્ન કરી શકાય. There's a beautiful psalm, Psalm 133. અને બહુ જ સુંદર એક ભજન છે, ગીત શાસ્ત્ર 33મો અધ્યાય. Yeah, you can open your Bible and see verses 1 to 3. Psalm 133 verses 1 to 3. અને ગીત શાસ્ત્ર 133 ને 1 થી 3 કલમ તમે વાંચી શકો છો ખોલીને. It says that how wonderful and how pleasant it is when brothers and sisters live together in unity. ભાઈઓ સંપીને રહે તે કેવું સારું તથા શોભાયમાન છે. So God is so delighted when his people learn to live together in unity. પ્રભુના હૃદયને ખૂબ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે કે તેમના લોક જ્યારે ભેગા મળીને એકતામાં જીવન જીવે છે. That is why it is mentioned how wonderful it is, how pleasant it is. It brings joy to the heart of God. અને એટલા માટે લખવામાં આવ્યું છે કે તે કેટલું અદ્ભુત છે અથવા કેટલું શોભાયમાન છે, તે કેટલું સારી બાબત છે જે ઈશ્વરના હૃદયને પ્રસન્નતા પહોંચાડે છે. And in the second verse is saying that unity is as precious as the anointing oil that was poured over Aaron's head and ran down on his beard and into all his robes. બીજી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, જે એકતા છે તે માથે ચોડેલા ડાળી સુધી, હારૂનની ડાળી સુધી અને તેના વસ્ત્રની કોર સુધી ઉતરેલા મૂલ્યવાન તેલ જેવું છે. Yeah, anointing oil represents spiritual authority. અને જે અભિષેકપણું છે તે આત્મિક અધિકાર સૂચવે છે. And in verse 3 also it says that it is as refreshing as the dew from Mount Hermon that falls into the mountains of Zion. ત્રીજી કલમ આ પ્રમાણે જણાવે છે, વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે, કેમ કે યહોવાએ ત્યાં આશીર્વાદ એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે. See, it's a good sight, it's a refreshing sight when people are visible, seen to live together in unity. અને તે જોવામાં અને ખૂબ જ રમણીય હોય છે જ્યારે વ્યક્તિઓ એકબીજા સાથે હળી મળીને એકતામાં જીવન જીવે છે. Sometimes we see a pair of birds standing so quietly, sitting side by side. અને આપણે જોઈએ છે કે જે પોપટના જે બે જોડી હોય છે તેઓ બહાર બેઠા હોય છે જોડે જોડે બાજુમાં. They just stand there on a tree branch. They don't talk anything. It's a good sight. તેઓ એક ઝાડની ડાળખી ઉપર બાજુમાં બેઠા હોય છે, તેઓ કઈ વાત નથી કરતા પણ તેઓ સાથે બેઠા હોય છે, તે જોવું ખૂબ જ સુંદર હોય છે. Yeah, we can see that friendliness and unity, that closeness. જે મિત્રતા, જે નજદીકી, જે આત્મીયતાનો જે સંબંધ છે તે બંનેની વચ્ચે તે આપણે અવલોકન કરી શકીએ છે. And that passage, in the concluding verse, last verse 3, it says that there the Lord has pronounced his blessing, even life everlasting. અને આનું પરિણામ જે ત્રીજો કલમનો છેલ્લો ભાગ છે, ત્યાં આશીર્વાદ યહોવા આપે છે એટલે અનંતકાળનું જીવન. So when God sees God's people united, God will proclaim, he'll pronounce his blessing. અને જ્યારે દેવ જુએ છે કે દેવના લોક ભેગા મળેલા છે, એકતામાં જીવન જીવે છે, ત્યારે તે જાહેરાત કરે છે. In a home, in a church where people are united, God is so delighted. God will pronounce his blessing. અને ત્યારે જ્યારે મંડળીની અંદર વ્યક્તિઓ એકબીજા સાથે હળી મળીને અને એકતામાં હોય છે ત્યારે ઈશ્વર
તે જાહેરાત કરે છે આશીર્વાદની. So in a church such as ours, the way to receive God's blessing is to stay united so that the Lord is pleased, He can bless us. અને મંડળીમાં એકતા મળીને જીવવું એ પ્રભુના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ જરૂરી છે. Jesus told something about a precondition for prayer, for answering prayer. પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર મળવા માટે જે પૂર્વ શરત છે એ બાબતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કંઈક કહ્યું છે. That is in Matthew chapter 18, verse 19. તે માર્થીની લખેલી સુવાર્તા તેના 18મા અધ્યાયમાં, I say to you that if two of you agree on the earth about anything that they may ask, it shall be done for them by the Father. અને 19મી કલમમાં, વળી હું તમને કહું છું, જો પૃથ્વી પર તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈને માગશે તો મારા આકાશમાંના બાપથી તેઓને સારું તે કરાશે. So that is a condition for answering of praise. ત્યાં Unity. એક શરત મૂકવામાં આવેલી છે પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર મળવાને માટે, તે તો છે એકતા. When two of you agree on something, that is when God will answer prayer. જ્યારે તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી એક મનના એક ચિત્તના થશે ત્યારે પ્રભુ તમારી પ્રાર્થનાનો જવાબ આપશે. So home is the best place. Husband and wife agree together instead of being different, try to find differences, look for where we can be one. And in unity, when we pray, our prayers will be answered. અને પરિવાર એક ખૂબ ઉત્તમ સ્થળ છે જ્યાં આગળ પતિ પત્ની એકબીજાની જે કમી છે, જે અલગતા છે તે જોવાનું મૂકી દઈને ત્યાં આગળ બંનેઓમાં સમાનતા છે ત્યાં આગળ જો લક્ષ આપે તો ત્યાં આગળ તેઓ ખૂબ જ આશીર્વાદિત થઈ શકે છે. In other words, when we are united, we can pray with a good conscience, we can pray with a confidence. અને જ્યારે બીજા શબ્દોમાં કહીએ તો આપણે એકતામાં એક મનના હોઈએ છે ત્યારે આપણામાં આત્મવિશ્વાસ હોય છે અને આપણું અંતઃકરણ શુદ્ધ હોય છે, આપણે પ્રાર્થનામાં જઈ શકીએ છીએ. And Jesus also said in the next verse that where two or three have gathered together in my name, I am there in their midst. બીજી કલમમાં લખ્યું છે, કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું હાજર છું. You know, God is not looking for large number of people. દેવ બહુ મોટી સંખ્યામાં વ્યક્તિઓને શોધતા નથી. Jesus did not say wherever 2,000 or 3,000 gathered together, I will be there. Jesus did not say here. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ નથી કીધું જ્યાં 2,000 3,000 લોકો ભેગા મળશે ત્યાં હું હાજર હોઈશ. Just 2 or 3, even 2 enough. બે અથવા ત્રણ, બે પણ પર્યાપ્ત છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજર થવાને માટે. But there should be unity. પણ તેમની વચ્ચે એક બાબત જરૂર જોઈએ છે, તે એકતા, એક મનના થવું. The Lord is always interested in quality, not in quantity. પ્રભુ હંમેશા ગુણવત્તા ઉપર ધ્યાન આપે છે, સંખ્યા ઉપર નહીં. So even if we are relatively less people, focus on unity between us, not on thinking why we are a few people. અને આપણે ભલે થોડા સંખ્યામાં હોય ત્યારે આપણે એ વિચારવાની જરૂર છે કે આપણી મધ્યમાં એકતા કેવી રીતે સ્થાપન થાય, એ નહીં કે આપણે એનાથી નિરાશ ના થવું જોઈએ કે આપણે બહુ ઓછા લોકો છીએ. There is a saying, one person with Jesus is the majority. અને આ એ જ પ્રકારનું છે કે એક વ્યક્તિની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તો તે બહુમતમાં છે. So it is not the quantity what is important, whether the Lord is pleased with, the Lord is there in our midst. એનો મતલબ એવો થાય સંખ્યાનો જથ્થો તે મહત્વનો નથી, પણ જે ગુણવત્તા છે એટલે કે ઈસુ ખ્રિસ્ત આપણી સાથે હોય તે મહત્વનું છે. The Lord will be pleased, he will be eager to come to our midst when there is unity between us. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખૂબ જ આતુર છે જ્યારે તે જુએ છે કે આપણે બે એક મનના છે, એકતામાં છે, ત્યારે તે આપણી મધ્ય ઉતરી આવવાને માટે બહુ જ આતુર છે. So it's very, very important. Our primary focus should be always to seek to have, as I mentioned, that the 100%, a higher level of depth of unity between us. અને આપણે હંમેશા એ બાબતને મહત્વ અને તેની ઈચ્છા રાખવી જોઈએ ખૂબ જ તીવ્રતાથી કે હું કઈ રીતે એક સંબંધ અને એકતાના ઊંચાઈ પર હાંસિલ કરું અથવા સંબંધની ગહેરાઈ તક પહોંચું. Sometimes we have a tendency to carried away with our personal grievances. અને આપણી અંદર એવો એક સ્વભાવ છે જે આપણી સાથે ખોટું બાબત થઈ હોય તેને મનમાં
ફરીને ચાલવાની એક આદત આપણી અંદર હોય છે. It can be small things. એ બહુ નાની બાબત હોઈ શકે. Like that brother did not give me tea, he gave tea to other. The sister did not serve food, she served to someone else. We can find things like that, you know. અને એવી ફરિયાદો નાની નાની હોઈ શકે કે એક ભાઈએ પેલા ભાઈને ચા આપી પણ મને ના આપી, પેલા બેને પેલી બેનને ચા આપી પણ મને ના આપી. And we can complain about our wife, we can complain about our husband. આપણે આપણી પત્ની વિશે ફરિયાદ કરી શકીએ છીએ, આપણા પતિ વિશે ફરિયાદ કરી શકીએ છીએ. This is something the Lord taught me. Your personal grievances, complaints about others should not be important for you. પ્રભુ અહીંયા આગળ કહેવા માંગે છે કે તમારી અંગત જે પ્રશ્નો છે અથવા જે તમારા ફરિયાદો છે તે મહત્વની બાબત નથી. For the benefit, for the collective benefit, we should learn to bury your personal grievances. Let it go. સંયુક્ત બધાના લાભને માટે આપણા જે અંગત ફરિયાદો છે, તકલીફો છે તેને બળી જવા દઈએ. Think about greater cause, greater purposes about the fellowship and the church than just thinking about somebody hurt you, somebody caused you some inconvenience. સંગત અને મંડળીને માટે જે મોટા જે આ ઈરાદા છે ઈશ્વરના તેના ઉપર લક્ષ્ય આપીએ, નહીં કે નાની અમથી બાબતો ઉપર. And I learned, when I learned to bury my personal grievances, I became much happier person. ને જ્યારે હું ભાઈ પોતે પોતાના જીવનમાં શીખ્યા કે જે નાની નાની બાબતોને મેં દફનાઈ દીધી અથવા તો બાળી નાખી, ત્યારે ભાઈને ખૂબ જ સ્વતંત્રતા મળી. Gradually the Lord liberated me from expecting things from others. અને પ્રભુએ ભાઈને છોડાવ્યા બીજાઓ તરફથી અપેક્ષા રાખવાની બાબતમાં. Somebody should respect me, somebody should serve me, કોઈ મારું માન રાખે, કોઈ મારી સેવા કરે, somebody should greet me. કોઈ મારી આ પાસે આવીને શુભેચ્છા પાઠવે. I should not be left out. હું કોઈ જગ્યાએ ચૂકી ના જાઉં, મને કોઈ ભૂલી ના જાય. My opinion should be asked before deciding. મારી સલાહ પૂછવામાં આવે એક નિર્ણય લેતા પહેલા. And if I say my opinion, everybody should accept my opinion. અને જો કોઈ હું પ્રસ્તાવ મૂકું તો બધાએ સાંભળવો પડે અને માનવો જ પડે. આવી દરેક બાબતમાંથી પ્રભુએ ભાઈને છોડાવ્યા. These are all thoughts about ourselves, but we should seek for collective benefit of the body. અને આ બધા આપણા પોતાના અંગત વિચારો હોય છે, પણ આપણે બધાના ભેગા મળીને સહિયારા જે લાભ છે તેના ઉપર લક્ષ્ય આપવું We should જોઈએ. learn to think beyond ourselves. There's something greater than us. That is the Lord and His body. That is what we should. અને આપણે આપણી પોતાની જાત તરફથી નજર હટાવીને જે પ્રભુનું શરીર છે તેના ઉપર લક્ષ્ય આપવું જોઈએ, જે મહાન છે. And anyway, we have received enough to be grateful for the rest of our life. અને આપણે એટલા બધા આપણે આભારી હોવા જોઈએ જે પ્રભુએ આપણા જીવનમાં કાર્ય કર્યું છે આપણા જીવનમાં, તેના માટે. When you put blame on others, like Adam put blame on Eve, આપણે જ્યારે બીજા ઉપર દોષ મૂકીએ છીએ, જેવી રીતે આદમે હવા ઉપર દોષ મૂક્યો, and the wife gave me and wife given by you gave me. That is what is. I had no responsibility. So wife and wife was given by you. Is shifting responsibility. અને જ્યારે આદમને કહેવામાં આવ્યું ત્યારે આદમે કીધું કે આ સ્ત્રી જે તેમ મને આપી હતી તે દ્વારા તે દર્શાવતો હતો કે આ મારી જવાબદારી નથી, આ તો તમારી જવાબદારી છે દેવ. એટલે જે દોષ છે એકબીજા ઉપર દોષારોપણ ચાલુ થઈ ગયું. Paul is telling something in Romans chapter 15 verse 30. રોમનોના પત્રમાં ભાઈ પાઉલ 15મા અધ્યાયમાં મંડળીને કંઈક કહે He is છે eagerly urging the believers. અને તે ખૂબ જ આતુરતાથી અને ખૂબ જ ભાર દઈને મંડળીની પાસે અપેક્ષા રાખે. He is saying that let us strive together with me in the prayers of God. Prayers to God. 30મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, હવે ભાઈઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તથા પવિત્ર આત્માના પ્રેમની ખાતર હું તમને વિનંતી કરું છું. He is saying that is only his request. Please be with me. Together let us strive together in prayer. અને આપણે પ્રાર્થનામાં એક થઈને તમે મારી સાથે રહો કૃપા કરીને, આપણે એ બાબત ભાઈ પાઉલ વિનંતી કરે છે. So he is recognized the need for striving together along with other believers in prayer. ભાઈ પાઉલ એ બાબતને અહેસાસ કરે છે કે એક બીજા સાથે મળીને એની અભિલાષા રાખવી, ખૂબ જ તીવ્ર લાલસા રાખવી. There is an interesting verse in 1 Peter chapter 3 verse 7.
પહેલા પિતર પહેલા અધ્યાયમાં એક ખૂબ જ રસપ્રદ કલમ છે. This verse which 1 Peter chapter 3 verse 1. પહેલો પિતર ત્રીજો અધ્યાય અને 7મી This is કલમમાં a verse which I happened to see when before my marriage, when I was one day reading and meditating God's word many years before. અને ભાઈ જ્યારે બાઇબલનું મનન અભ્યાસ કરતા હતા જે પોતાના લગ્ન થયા પહેલા ત્યારે પ્રભુએ આ વચન પર તેમને પ્રકાશ આપ્યો હતો. So a few things are written. They're very interesting. ત્યાં એક થોડી બાબતો લખવામાં આવી છે ખૂબ જ તે રસપ્રદ છે. First of all, there's an exhortation for husbands being the head of the family. Husbands, in the same way, learn to live with your wives in an understanding way. અહીંયા આગળ સૌ પ્રથમ તો પતિઓ માટે એક ઉપદેશ આપવામાં આવેલો છે કે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો. So that is a learning. All of us who are husbands, it is a learning. That's what you learn. You have to learn. Don't continue to live years and years foolish life. You have to progress in that learning. You may not be perfect now, that is okay, but we should learn. બધા પતિઓએ આ શીખવાની જરૂર છે કે વર્ષો સુધી તમે એ જ અવસ્થામાં ના પડ્યા રહો પણ આપણે સુધારો કરવાની જરૂર છે તેની અંદર મહેનત કરવાની જરૂર છે અને આગળ વધવાની જરૂર છે. And one thing we written, they also understand the wife is someone who is weaker. તે સમજો કે સ્ત્રી તો નબળું પાત્ર છે. And the reason is she is a woman. કારણ એ જ છે કે તે સ્ત્રી છે, She is not a man. તે માણસ નથી, પુરુષ નથી. God has made woman and man different. Woman is weaker. That is how they are made. દેવે માણસ બનાવ્યું એટલે પુરુષ અને સ્ત્રી, ત્યારે સ્ત્રીને પુરુષ કરતા નિર્બળ સર્જન કરવામાં આવેલી We છે. cannot blame woman or our wife because that is how they are made. આપણે આપણી સ્ત્રી ઉપર દોષ નથી મૂકી શકતા. In the same way, we men are made differently in many different areas. અને જેવી રીતે પુરુષને અલગ અલગ ક્ષેત્રોમાં બહુ જ વિશિષ્ટ રીતે દેવે બનાવેલા We છે cannot be blamed for that. અને આપણે તેના માટે દોષ નથી આપી But શકતા. there is a need why God made woman weaker. અને તે એક જરૂરિયાત છે કે શા માટે ઈશ્વરે સ્ત્રીને નબળું પાત્ર બનાવેલ છે. There is a reason. કોઈ ચોક્કસ કારણ છે ત્યાં આગળ. Because a woman is supposed to be a mother. કેમ કે એક સ્ત્રીને એક માં બનવાનું હોય છે. A mother is a very sensitive, delicate person. We know that newborn child, that child needs to be cared for. A mother can, father will not be very sensitive. અને એક સ્ત્રી એ માતા બનવાનું હોય છે અને માતા ખૂબ સંવેદનશીલ હોય છે અને નાજુક હોય છે કેમ કે એક બાળકની તેણે કાળજી રાખવાની હોય છે. So they are delicate, they are sensitive. That is what is meaning by they are weaker. નિર્બળ હોવાનો અર્થ એ છે કે તેઓ સંવેદનશીલ છે અને તેઓ નાજુક છે. They are weaker in that sense, not in a negative way. નિર્બળ હોવાનો જે મતલબ છે તે આ છે, બીજો નકારાત્મક રીતે નથી. They are more sensitive, emotional. They have more feelings because a child needs those. તેઓ લાગણીના સંદર્ભમાં તેઓ વધારે લાગણીશીલ અને સંવેદનશીલ છે કેમ કે એક બાળકને તેની જરૂર હોય છે. So a good husband will at least learn over a period of years. એક સારો પતિ એ વર્ષો વીતતા ધીમે ધીમે તે શીખવું જોઈએ એ બાબત. See, when I married, I did not understand any of this. જ્યારે ભાઈના લગ્ન થયા ત્યારે તેઓ નતા જાણતા આ બાબત So વિશે. I was saved. My wife was very patient with me. હું કહી શકું કે ભાઈના જે પત્ની છે તે સિસ્ટર બહુ જ ધીરજવાન છે. She allowed me time, gave me so many years. I could patiently learn. અને તેમણે અનુમતિ આપી, ઘણા બધા સમય સુધી ભાઈને બાબતો સહન કરી. But I learned. પણ ભાઈ શીખ્યા. And one more important thing is written that you should show her honor as honor. અને ત્યાં બીજી એક બાબત લખવામાં આવી છે કે તમે તેને માન આપો. I rarely see husbands who understand this. મેં બહુ જ ઓછા પ્રમાણમાં એવા પુરુષોને જોયા જે પતિઓ તરીકે પોતાની પત્નીને માન આપતા હોય. Yeah, generally our Indian culture is very different, where honoring wife is not heard of. આપણું ભારતીય સંસ્કૃતિ બહુ અલગ છે જ્યાં આગળ પત્નીને માન આપવાનો કોઈ સમાવેશ જ થતો નથી. You know, I have seen in my village when I grew up, one society, husband, they are walking towards bus stop. Husband will walk, wife will walk some 10 feet behind him.
અને ભાઈ જ્યાં ગામડામાં ઉછર્યા કેરેલામાં ત્યાં આગળ તેમણે જોયું કે તે હસબન્ડ અને વાઈફ ચાલતા હોય તો પતિ આગળ ચાલતા હોય ને 10 ફૂટ પાછળ તે પત્ની ચાલતી હોય She is not even supposed to walk along with him. અને ત્યાં એમને અનુમતિ નથી હોતી સ્ત્રીઓને કે પુરુષ ત્યાં પોતાનો પતિ છે એમની સાથે મળીને ચાલી શકે. We live in that culture, but now we can see there is a lot of change. આપણે આવી સંસ્કૃતિમાં જ ઉછરેલા છે પણ હવે પરિવર્તન જોઈએ છે. But what a wonderful thing the scripture teaches, learn to honor your wife. કેટલું અદ્ભુત બાબત છે કે પવિત્ર શાસ્ત્ર આપણને શીખવે છે કે તમે તમારી પત્નીને માન આપતા શીખો. Interestingly, it is written to husband, not asking wife to honor husband, asking husband to honor your wife. અને આ બહુ રસપ્રદ છે કે અહીંયા આગળ પત્નીને પતિનું માન રાખવાનું શીખવવામાં નથી આવ્યું પણ પતિને પત્નીનું માન રાખવાનું શીખવવામાં અને કહેવામાં આવેલું છે. Even for that there is a reason. એની પાછળ પણ એક કારણ છે. Reason is they are your partner in receiving God's blessing. અને કારણ તો તે છે કે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવાને માટે તેઓ તમારી સાથે સહવારસ છે. So if somebody is asking us men, who is your wife? We should ask, she is my partner in receiving God's blessing. કોઈ તમને પૂછે કે તમારી પત્ની કોણ છે તો તમે એવો જવાબ આપી શકો કે દેવની કૃપા પ્રાપ્ત કરવાને માટે તે મારી સાથે સહવારસ અથવા મારી સાથે સહકર્મી છે. Equal partner. બહુ જ ઇક્વલ એટલે સરખા ભાગના પાર્ટનર. See, when I read always this thought come to me about there is a kind of companies called partnership companies. અને જ્યારે ભાઈના મનમાં એવા વિચાર આવે કે જ્યારે જે કંપની કાર્યરત હોય કે જે ભાગીદારી ઉપર આધાર રાખતી હોય, Two individuals having a business. બે વ્યક્તિઓ ભેગા મળીને એક ધંધો શરૂ So કરે, they share everything. They share the responsibility. They share the benefit. તેઓ પોતાનો ભાગ અને હિસ્સો વહેંચી લે છે, પોતાના જે પૈસા અને સગડી બાબતો અને પોતાની જવાબદારીઓ. To receive some payment, they both will have to sign. Both partners. કોઈક નાણાં પ્રાપ્ત કરવાને માટે તેઓ બંને સહી કરે છે. So that is how God has placed us. Two people together in the family. We are partners in receiving God's blessings together. અને પરિવારમાં એ રીતે બે લોકોને મૂકવામાં આવેલા છે દેવ તરફથી કે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાને માટે આપણે ભાગીદાર છીએ, પતિ અને પત્ની બંને. So think about, in a company, partners are always fighting with each other. વિચાર કરો કે એક કંપનીની અંદર બે ભાગીદારો એકબીજા સાથે હંમેશા લડતા ઝઘડતા હોય. Even if they are not physically fight, inside there is fight. ભલે તેઓ શારીરિક રીતે ના લડતા હોય પણ અંદરથી તેઓ એકબીજા માટે લડતા હોય પ્રત્યે. Always a competition spirit and try to find a fault. If that is happening, that company will not flourish. એકબીજાની પ્રત્યે સ્પર્ધાત્મક એક લડાઈ ચાલતી હોય અને એકબીજાના માટે દોષારોપણ ચાલતું હોય તો તે કંપની ક્યારે વૃદ્ધિ નહીં પામે. So let us really remember, we are partners in receiving God's blessing. મને તમને યાદ કરાવવા દો કે આપણે જીવનની કૃપાના સહવારસ છીએ, પતિ અને પત્ની બંને. Same applies in the church. આ જ બાબત મંડળીને પણ લાગુ પડે છે. When brothers and sisters live together in unity, we are actually partners. We are facilitating God's blessing upon us. અને આ જ્યારે ભાઈઓ અને બહેનો ભેગા મળીને એકતામાં આપણે કામ કરીએ છીએ ત્યારે આપણે દેવની કૃપાના સહવારસો છીએ. There's a good verse in Colossians chapter 3, verse 14. કલોસીના પત્રમાં 3જા અધ્યાયમાં 14મી કલમ ખૂબ સુંદર વર્ણવા લખવામાં આવેલું છે. It says that beyond all things, put on love, which is the perfect bond of unity. Beyond, you do many things, but beyond all those, what is important? Put on love, and that is a perfect bond of unity. વળી એ સગડા ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો. So love is the perfect bond of unity. અને પ્રેમ તે સંપૂર્ણતાનું બંધન છે અથવા એક્યતાનું બંધન છે. Sometimes there is an advertisement, Fevicol, that glue. અને આપણે ટીવી પર એડવર્ટાઇઝ જોતા હોય છે ફેવિકોલની જે ટ્યુબ આવે છે જોડવા. A globe is stuck together, glued together, and two elephants are trying to pull it apart. It cannot. That is a picture of strength of Fevicol glue. ફેવિકોલની જે લિક્વિડ આવે છે તે વચ્ચે જોડાયેલી હોય છે અને બે હાથીઓ ત્યાં એક વિરુદ્ધ દિશામાં જોડાયેલા હોય છે. તે દર્શાવે છે કે ફેવિકોલનો જે પદાર્થ છે
તે કેટલો શક્તિશાળી છે. So, like that, love is the perfect bond of unity. અને તેવી જ રીતે પ્રેમ છે તે સંપૂર્ણતા એક્યતાનું બંધન છે. So, we can turn to Philippians chapter 2. આપણે ફિલિપીના પત્ર બીજા અધ્યાયમાં આવીશું. It's interesting. Paul is talking to two sisters in the church. ખૂબ રસપ્રદ છે કે જ્યાં આગળ બે બહેનો વિશે અહીંયા આગળ ભાઈ પાઉલ કહી રહ્યા છે. So he's saying, verse 2, Philippians chapter 2, now I want to plead with these two dear women, Euodias and Syntyche. Please, with the Lord's help, do not quarrel anymore, but be friends again. ફિલિપીનો પત્ર ચોથો અધ્યાય તેની બીજી કલમમાં આ પ્રમાણે ભાઈ પાઉલ કહે છે, હું યુવદિયાને વિનંતી કરું છું તથા સુન્તુખેને વિનંતી કરું છું કે તેઓ બંને પ્રભુમાં એક ચિત્તની થાય. Two sisters. So Paul's found there is some problem between these two sisters. They don't physically fight or abuse or anything, but there's a lack of unity. અને ભાઈ પાઉલને આ ખબર પડી કે આ બે બહેનો તો શારીરિક રીતે લડાઈ ઝઘડા નથી કરતી, પણ તે બંનેની વચ્ચે એક એકતાનો અભાવ છે. ત્યારે તે બંને સિસ્ટરને આ પ્રમાણે જણાવે So છે. Paul is encouraging, please, with the Lord's help, be friends again. અને ભાઈ પાઉલ વિનંતી કરતા અને ઉત્તેજન આપતા કહે છે કે પ્રભુમાં એક ચિત્તની થાવ. See, there's a truth which is, it is only on the cross that we can find true unity. અને એક બહુ સત્ય છે કે કેવળ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર આપણને સાચો પ્રેમ મળી શકે છે. Cross. વધસ્તંભ Cross is a picture of self-denial. વધસ્તંભ તે પોતાનો નકાર કરવાનું એક સુંદર ચિત્ર છે. True unity is possible only through the cross. બે ભેગા મળવું તે વધસ્તંભ દ્વારા જ શક્ય બને છે. Whether it's in the church or in the home. એ કાં તો મંડળીમાં હોય કાં તો ઘરની અંદર હોય. Without self-denial, there cannot be unity. સ્વનકાર કર્યા વગર એકતા શક્ય જ નથી. Wherever self-seeking is there, there cannot be any unity. પોતાનું હિત શોધવાની બાબત આવે ત્યાં એ બાબત યુનિટી એકતા શક્ય જ નથી. In other words, without a willingness to die to our own self-life, we cannot be one. બીજા શબ્દોમાં કહે છે પોતાની જીવન વિશે પોતાના માટે મરી જયા વગર એ એકતા શક્ય જ નથી. But when people learn to deny their own self for the sake of unity, there will be a purity and a freshness there. જો વ્યક્તિઓ એવો નિર્ણય કરે કે એકતા થવાને માટે પોતાના ઈચ્છા સંબંધી તેઓ મૃત્યુ પામે તો ત્યાં આગળ એક તાજગી તેમજ એક સુંદર એકતા શક્ય બને છે. There is a death to our self required, whether it's between husband and wife or brothers and sisters, towards the path of perfect unity. પોતાની ઈચ્છા સંબંધમાં મૃત્યુ પામવું એ બહુ ખૂબ જ આવશ્યક છે. જો આપણે બે ભાઈઓ એક મનના થવા માંગતા હોય તો પરિવારમાં પતિ પત્ની એક મનના થવા માંગતા હોય તો. In other words, self-denial or the cross is the secret for unity, we can say. બીજા શબ્દોમાં કહીએ તો જે એકતાનું રહસ્ય છે તે તો વધસ્તંભ છે, એટલે કે પોતાનો નકાર કરવો અથવા પોતાની ઈચ્છા સંબંધી મૃત્યુ પામવું. Probably I must have shared this example before. When I went to a country on office work, કદાચ આ ઉદાહરણ મેં કદાચ પહેલા પણ આપ્યું છે. જ્યારે ભાઈ નોકરી કરતા હતા ત્યારે તેમણે એક દેશની મુલાકાત લીધી. I visited a good believers family. ત્યાં આગળ ભાઈને એક ખૂબ જ વિશ્વાસી પરિવાર મળ્યું હતું. So he told me, he was just smiling. After we talked, smiling, he was telling me, we have very good neighbors. I will introduce very good neighbors. I will introduce them to you. અને ભાઈને તે લોકો કહેતા હતા કે મારી પાસે ખૂબ જ સારા પડોશીઓ છે ને હું તેમની ઓળખાણ તમને કરાવું. Then he took me to the compound wall and showed the other side of the compound wall. અને તે મને વરંડા બાજુ લઈ ગયા અને વરંડાની પેલી બાજુ પરિવાર બતાડ્યું પડોશીનું. So actually it was a cemetery, a Christian cemetery, beautiful cemetery with wood, green grass, beautifully maintained cemetery.
અને ત્યાં આગળ એક કબ્રસ્તાન હતું, બહુ સારી રીતે જોડાયેલું હતું, કબ્રસ્તાન મેનેજ કરેલું હતું વ્યવસ્થિત. We both of us laughed together. અને અમે બંને ભાઈઓ બહુ ખૂબ હસ્યા એ જગ્યા પર. But that spoke a spiritual lesson which I can never forget. અને તે આત્મિક એક પાઠ હતો ભાઈ, જે ક્યારેય ભૂલી નહીં શકે. Meaning, dead people are the best neighbors. અને મરી ગયેલા લોકો બહુ સારા પડોશી હોય છે. People who are dead to their self. અને They જે don't. They પોતાના are, જાતમાં મરી જાય છે તે જ સારા પડોશી people હોય છે. have no demands from others. You should bless me. You should honor me. You should respect me. You should give. You should that. અને જે લોકો માંગણી નથી કરતા કે મને માન આપો, મને પેલું આપો, મને પેલું આપો, એ લોકો જે મરી ગયેલા છે પોતાના જાત સંબંધી તેઓ સારા પડોશી હોય છે. So let us be dead people, meaning not in a negative way. Jesus died on the cross. He denied himself. અને નકારાત્મક રીતે આપણે લેવાની જરૂર નથી. પ્રભુ પોતે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા. Many Christians don't understand that joy of self-denial. અને ઘણા ખ્રિસ્તીઓ આજે પોતાની જાત સંબંધી મૃત્યુ પામવાની પાછળ જે આનંદ છે તેને જાણી શકતા નથી અથવા સમજી નથી શકતા. That is something basic and fundamental in Christian life. અને આ ખૂબ જ પાયાની બાબત છે ખ્રિસ્તી જીવનમાં. Jesus told, if anybody wants to follow me, he should first deny himself daily. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે જો કોઈ મારી પાછળ ચાલવા માંગે તો તેણે દરરોજ પોતાનો નકાર કરવો અને વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલવું. And it is not a sad thing. અને આ દુઃખની બાબત નથી. And I understand the most happiest people on earth are who learned that secret to deny himself. અને હું એવો વિશ્વાસ કરું છું કે આ પૃથ્વી પરના સૌથી ખુશ લોકો એ છે કે જે આ રહસ્યને જાણે છે કે પોતાના જાત સંબંધી મૃત્યુ પામવું એટલે પોતાનો નકાર કરવો. Jesus warned about some dangers when there is no unity. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખૂબ જ ચેતવણી આપી કે જો એકતામાં નથી તો શું પરિણામ આવી શકે. Matthew chapter 12 verse 25. માર્કની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય. Jesus said, any kingdom divided against itself is laid to waste, and any city or a house divided against itself will not stand. માથેની લખેલી સુવાર્તા 12મા અધ્યાય 25મી કલમમાં લખવામાં આવ્યું છે. ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે પ્રત્યેક રાજ્ય જેમાં ફૂટ પડે તે તૂટી પડે છે, અને પ્રત્યેક નગર અથવા ઘર જેમાં ફૂટ પડે તે સ્થિર નહીં રહેશે. It says that a house divided against itself will not stand. It જે has no ઘરમાં future. ફૂટ પડે તે સ્થિર નહીં રહે, તેનો મતલબ તેનું કોઈ ભવિષ્ય નહીં હોય. Yeah. So let us make every effort to bring about unity, to have a godly unity in our midst. અને આપણે બની શકે તે સઘળો પ્રયત્ન કરીને આપણી મધ્યમાં ઈશ્વરીય એકતા સ્થપાય તેના માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. 1 Corinthians chapter 1 verse 10. પહેલો કોરિન્થી પહેલો અધ્યાય તેની 10મી કલમ. Here Paul is telling, અહીંયા ભાઈ પાઉલ આ પ્રમાણે કહે છે, I appeal to you, dear brothers and sisters, by the authority of the Lord Jesus Christ, to live in harmony with each other. Let there be no divisions in the church. Rather, be in one mind, united in thought and purpose. હવે ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું છું કે તમે સર્વ એક સરખી વાત કરો અને તમારામાં પક્ષ પડવા ન દેતા, એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ એક્ય રાખો. I heard there was a split in the church, મેં એક વખત in one સાંભળ્યું particular church. કે એક મંડળીની અંદર બે ભાગ પડી ગયા હતા. You know the reason for the split? તમને ખબર છે એ બે ભાગ પડવા પાછળનું કારણ? Some people said tea should be served in the between break on the ground floor. અને જે તરુણો છે, તરુણીઓ છે, તેમને ગ્રાઉન્ડ ફ્લોર જે હોય ત્યાં આગળ તેમને સર્વ કરવામાં આવે. Another group of said no, it is not. It should be served on the first floor.
બીજો એક જે સમૂહ હતો તે કહેતું હતું નહીં ભાઈ નીચેના જમીનવાળા માળ પર નહીં પણ પહેલા માળે એ મળવા જોઈએ. If you are not agreeing to that, let us split. તો તમે સહમત ના થયો તો ભલે આપણે છૂટા પડી જઈએ. And they split for that reason. અને આ કારણથી તેઓ છૂટા પડી ગયા. So meaning, if that is how many divisions happen for silly, stupid things. અને આવી જ રીતે વિભાજન થાય છે એકદમ શુદ્ર સામાન્ય મૂર્ખતા ભરેલી વાતોને લીધે. We can example at home. Maybe husband will demand you cook sambar today. અને આપણે કુટુંબની અંદર એવું જોતા હોય છે પતિ પત્નીને એવી રજૂઆત કરે કે આજે સંભાર બનાવીએ. And wife may say, I'm little tired. Let us cook it today only dal. અને જો બેન જે પત્ની હોય જે થાકી ગયા હોય તો કે ભલે આજે સંભાર નહીં પણ દાળ બનાવીએ તો ચાલશે. There can be a quarrel on. Okay, then quarrel may not physical fight, but inside there is a coldness. What I suggested was not accepted. અને અંદર તો એ યુદ્ધ ચાલી ગયું. ભલે તેઓ શારીરિક રીતે ના લડે પણ મનની અંદર એવું થાય કે મેં કીધું પણ ના બનાવ્યું. I have learned something, something I think that is wisdom. અને પ્રભુ પાસેથી ભાઈ કંઈક શીખ્યા કે જેને કહેવાય ડાપણ. If somebody is a brother or sister suggesting something which is not harmful, accept it. There is no need for adding another opinion. અને જો કોઈ ભાઈ કોઈક સારી સલાહ આપે છે ને તેમાં કોઈ નુકસાન નથી તો તેને સ્વીકારવું જોઈએ. જો એની અંદર બીજી કઈ વાતનો ઉમેરો ના કરવો જોઈએ. For example, somebody says, let us serve tea here. Why I should say bring in another opinion that we should serve tea on the first floor? અને જો કોઈ કહે કે આપણે અહીંયા ચા વહેંચણી કરીએ તો પછી મારે બીજો અભિપ્રાય આપવાની જરૂર નથી કે ચાલો પહેલા માળે જઈને ચા વહેંચીએ. In other words, learn to accept neutral or harmless suggestion by others. અને આપણે બીજા શબ્દોમાં કહીએ તો જે નિષ્પક્ષ છે અને જેમાં કોઈ નુકસાન નથી તેવા અભિપ્રાયો સ્વીકારતા શીખીએ. Agree on the suggestions by others which is not unbiblical or sinful or which is not important. અને જેની અંદર અશિસ્ત ના હોય અથવા નુકસાન ના હોય અથવા તેમાં કોઈ પાપ ના હોય તો તેવા અભિપ્રાયોને આપણે સ્વીકારતા શીખીએ. Unless some important, say another opinion, important, we should not compromise on God's principle, but neutral thing we can agree for others' opinion. જો સામાન્ય અને નિષ્પક્ષ બાબત હોય અને જો તેમાં પ્રભુના જે નિયમો છે તેનું ઉલ્લંઘન ના થતું હોય તો એવી બાબતો સ્વીકારવામાં કોઈ જ વાંધો નથી. પણ જ્યારે એવું પ્રભુના વચનોના સિદ્ધાંતોમાંથી તેનો વિરોધ અથવા બીજી અભિપ્રાય આપે ત્યારે અટકી જવાની પણ જરૂર છે. I know some families in church and they husband and wife quarrel saying which corner we should put the chair. અને એક પરિવારમાં પતિ પત્ની ઝઘડતા હતા કે ભાઈ કયા ખૂણામાં આપણે ખુરશી મૂકીએ. One will say it should be this corner, other will say it should be on that. That is the right place. એક વ્યક્તિ કહે છે કે આ ખૂણામાં મૂકે, બીજું વ્યક્તિ કે પેલા ખૂણામાં મૂકે. If your wife has suggested, allow, agree, help to do that. જો પત્નીએ તે અભિપ્રાય આપ્યો હોય તો માની જાઓ, એમાં સહમતિ દર્શાવો. What is the need for taking another opinion? It can be put in. શું જરૂર છે બીજો અભિપ્રાય આપવાની કે બીજો ખૂણામાં મૂકીએ? So that is how we should learn to put our opinions, our unnecessary opinion, our own self-will to death. અને એ જગ્યા હોય છે કે જ્યારે જે બિનજરૂરી આપણો અભિપ્રાય એ જગ્યા પર મૂકવાની કોઈ જરૂર નથી ને એ સમયે પોતાના અભિપ્રાયને વધસ્તંભ પર ટાંગી દેવાની જરૂર હોય છે. That is the way to bring unity and oneness between brothers and sisters and also in the family. આ જ રસ્તો છે આપણા ભાઈઓ બહેનો વચ્ચે એકતા સાધવાને માટે અને ઘરની અંદર પતિ પત્નીને પણ એકતા સાધવાને માટે. 1 Corinthians chapter 1 verse 10. So it says that, dear brothers, I beg you in the name of the Lord Jesus Christ to stop arguing among yourselves. Let there be real harmony so that there won't be splits in the church. I plead with you to be of one mind, united in thought and purpose. હવે ભાઈઓ હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું છું કે તમે સર્વ એક સરખી વાત કરો અને તમારામાં પક્ષ પડવા ન દેતા, એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ ऐक्य રાખો. So may God really help us to understand these simple principles. અને આ ખૂબ જ સરળ જે સિદ્ધાંત છે તે સમજવાને માટે પ્રભુ આપણી સગડાની સહાય કરે. And each one of us honestly share our own responsibility. અને આપણે દરેક પ્રામાણિકતાથી
પોતાની જવાબદારી પોતાનો ભાગ ઉઠાવીએ અથવા તે જવાબદારી સ્વીકારીએ. And it's everyone's job to work together towards unity in the spirit. અને એકતામાં વધવાને માટે આ બધાની ફરજ અને જવાબદારી છે આગળ વધવાને માટે. And that is a condition for God to answer our prayers. અને આ શરત છે આપણી પ્રાર્થનાઓ સાંભળવાને માટે પ્રભુ તરફથી. Because God looks at us as partners to send His blessings. કેમ કે પ્રભુ આપણને પોતાની આશીષ મોકલવાને માટે આપણને ભાગીદારે જુએ છે. And the God is so delighted when He sees brothers and sisters dwelling together in unity. અને જ્યારે ઈશ્વર જુએ છે આપણને એક થયેલા અને એક થઈને રહેતા ત્યારે પ્રભુ ખૂબ જ And આનંદિત થાય He'll છે. pronounce His blessings upon. What a wonderful thing it is. અને પ્રભુ પોતાના આશીર્વાદો જાહેર કરે છે આપણી મધ્યે. Amen. આમેન.